દર્શક મિત્રો, હું નિરાલી ગોરડિયા ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। મોતી તળાવમાં વીજ પોલ પર કામગીરી કરી રહેલા વીજ કર્મચારીને શોક લાગતા મોત નિપજેલ। દિવાળી વેકેશન પૂર્ણ થતા સુમસામ પડેલી શાળાઓ બાળકોના કિલકિલાટથી ગુંજવા લાગી। ભાવનગરના કેમિકલના વેપારી સાથે ₹45 લાખની છેતરપિંડી મુંબઈની મહિલા અને લંડનના ડોક્ટરે કરી હોવાની પોલીસ ફરિયાદ। હવે જોઈએ સમાચારો વિગતવાર। મોતી તળાવમાં વીજ પોલ પર કામગીરી કરી રહેલા વીજ કર્મચારીને શોક લાગતા મોત નિપજેલ। મોતી તળાવ રોડ ઉપર રિપેરિંગ કામ માટે વીજ પોલ પર ચડેલા વીજ કર્મચારીને ઇલેક્ટ્રિક શોક લાગતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજેલ। આલ્કોક ફીડર શટડાઉન હોવાથી કાળાનાળા સબ ડિવિઝનમાં ફરજ બજાવતા અને ચિત્રા રહેતા હરેશભાઈ કરશનભાઈ સોલંકી સવારના સમયે મોતી તળાવમાં વીજ પોલ પર જમ્પર ચડાવવાની કામગીરી માટે ચડ્યા હતા। આ દરમિયાન અકસ્માતે લપસી જીવતા વાયરને અટકી જતા તેઓને જોરદાર વીજ ઝટકો લાગ્યો હતો અને વીજ વાયર સાથે ચીટકી જતા લોકોએ મહા મહેનતે તેઓને વીજ વાયરથી દૂર કરી હોસ્પિટલ ખસેડેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરેલ। જે છે પણ એમાં બગડી ગયા હતા એટલે ફોટા હરકા નથી આવ્યા ને એટલે પાછા પ્રિન્ટ કરવા આપ્યા છે। ના ના હમણાં આપી દઉં છું એને મને ના હું એ પાસે લઈને દેવો પડે। હલો 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 કરાવી દો। પાછળ ગયો અત્યારે તો એ કહી ન શકાય કારણ કે એની અંદર જે સાહેબ છે ને એને બોલાવે છે। કોણ હતું આ સાથે? ખડોદરિયા સાહેબ અચ્છા કઈ જગ્યાએ લોકો કામ કરતા હતા મેન્ટેનન્સ। અચ્છા થાંભલા ઉપર ચડેલા હતા ત્યારે શોટ લાગ્યો કે નીચે વાયર? તો સ્થળ ઉપર જઈએ પછી ખબર પડે જોઈએ હોય। દિવાળી વેકેશન પૂર્ણ થતા
સુમસામ પડેલી શાળાઓ બાળકોના કિલકિલાટથી ગુંજવા લાગી। દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી શાળા કોલેજમાં નવા સત્રનો પ્રારંભ થયેલ। દિવાળીના વેકેશનના કારણે છેલ્લા 21 દિવસથી શાળા કોલેજો સુમસામ હતી। વેકેશન ખુલતાની સાથે બાળકોના કિલકિલાટથી શાળાઓ ઉભરાવા લાગી હતી। આજથી શાળાઓનો પ્રારંભ થતો હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જણાઈ રહ્યો હતો। બાળકો પોતાના મિત્રોને દિવાળીના વેકેશન દરમિયાન શું કર્યું, ક્યાં ફરવા ગયા હતા તેવી અનેક વાતો કરી રહ્યા હતા। બીજા સત્રનો પ્રારંભ થયો હતો। શિક્ષકો આગામી એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષા યોજાશે તેને લઈને અભ્યાસક્રમ અંગેનું આયોજન ગોઠવવામાં લાગી ગયા છે। બસ દૂરદર્શનનો એટલો આભાર હોય છે। ઝંખે મિલનને એની મજા કહું। ઝંખે મિલનને તારો છે દૂર દૂરથી, તારો છે દૂર દૂરથી કોઈની દીવાનગી ભાવનગરના કેમિકલના વેપારી સાથે ₹45 લાખની છેતરપિંડી મુંબઈની મહિલા અને લંડનના ડોક્ટરે કરી હોવાની પોલીસ ફરિયાદ। ભાવનગરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં નિકુંજ સોસાયટીમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા અમરસિંહ ચોથમલ યાદવ હર્બલ સોલ્યુશન નામનું કેમિકલ ખરીદવા માટે મુંબઈ રહેતી કવિતા અરોરાનો સંપર્ક કર્યા બાદ આ હર્બલ સોલ્યુશન લંડનથી આવતું હોવાનું જાણવા મળતા લંડનના ડોક્ટર મોહિન સ્મિથની સાથે ચર્ચા કર્યા બાદ ભાવનગરના કેમિકલના વેપારી અમરસિંહે અલગ અલગ સમયે જરૂર મુજબ કેમિકલ મંગાવતા હતા અને રકમ ચૂકવતા હતા। આ દરમિયાન મુંબઈની કવિતા અરોરા અને લંડનના ડોક્ટર મોહિન સ્મિથ પાસેથી વધુ માત્રામાં કેમિકલ મેળવવા માટે પત્ર કરેલ। તે માટે રકમ મોકલવાનું કહેતા અમરસિંહે મુંબઈની 2 બેંક, ઉદયપુરની 2 બેંક અને મધ્યપ્રદેશના જબલપુરની બેંક મારફત 45 લાખ રૂપિયા મોકલી આપેલ। તેમ છતાં હર્બલ કેમિકલનો જથ્થો વારંવાર કહેવા છતાં નહીં આવતા અમરસિંહે એ ડિવિઝન પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે। ચિત્રામાં દબાણ હટાવ સેલે 15 જેટલી કેબિનો દૂર કરી જગ્યા ખુલ્લી કરેલ। ચિત્રા મસ્તરામ બાપા મંદિરની સામે ડીપી રોડની બાજુમાં દેવી પૂજકના સ્મશાનવાળી સરકારી જમીનમાં 15 જેટલી કેબિનો ખડકાઈ જતા દબાણ હટાવ સેલે દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરેલ। દબાણકર્તાઓએ સ્મશાનને પણ ન છોડ્યું। 15 જેટલી કેબિનો મૂકી ધંધો રોજગાર શરૂ કરી દીધો હતો।
જોકે ફરિયાદના આધારે એસ્ટેટ અને ટીડીઓ વિભાગે અભિપ્રાય સાથે દબાણ હટાવ સેલને દબાણ દૂર કરવાની કામગીરી સોંપેલ. મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા ચિત્રા મસ્તરામ બાપા મંદિરની બાજુમાં આવેલ સરકારી ગોદામની સામેની જે રસ્તા પૈકીની ટીપી રોડની જે જમીન છે તેમાં થયેલા લારી ગલ્લા કેબિન શેડ ઓટલા વગેરેના જે કંઈ દબાણો છે દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. કરદેજ નજીક ટ્રકના ચાલકે લ્યુના મોપેડને અડફેટે લેતા વૃદ્ધ આહિરનું કરુણ મોત નિપજેલ. કરદેજ ગામે રહેતા અર્જનભાઈ નારણભાઈ આહિર નામના વૃદ્ધ લ્યુના મોપેડ પર વર્તેજ કરદેજ રોડ પર પસાર થઈ રહ્યા હતા. સામેથી આવતા ટ્રકના ચાલકે મોપેડને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજેલ. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક નાસી ગયેલ. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયેલ. ટ્રક ચાલક વિરુદ્ધ વિજયભાઈ દેસુરભાઈ આહિરે વર્તેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે. બરોબર છે. કસોટીનું બનાવું ને હા હા બસ વાવડી ગામે બહેને નાના ભાઈના માથા ઉપર દાતરડું મારેલ. વાવડી ગામે બહેને કોઈ બાબતે ઉશ્કેરાઈ જઈને તેના 11 વર્ષના નાના ભાઈના માથામાં દાતરડું મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ. ઉશ્કેરાટમાં આવી જઈ મારી લીધા બાદ બહેનને પસ્તાવો થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શાળા આરોગ્ય તપાસણી સપ્તાહનો પ્રારંભ કરેલ. આરોગ્ય તપાસણી સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાએ વિદ્યા વિહાર શિક્ષણ સંકુલ ખાતેથી આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરેલ. આ કાર્યક્રમમાં મેયર બાબુભાઈ સોલંકી, સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે, ચેરમેન હિમાંશુ દેસાઈ, રહીમભાઈ કુરેશી, કમિશનર વી.પી. પટેલ, આરોગ્ય ચેરમેન મનભા મોરી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 284 પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ 275 આંગણવાડીના મળીને 1,66,112 બાળકોની આરોગ્ય તપાસણી કરાશે.
કરવા માટે વિનંતી કરી ત્યાં આગળ ક્યાં આવ્યો છું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે કુરેશીભાઈ. તાળીઓથી વધાવી લઈએ. પુષ્પગુચ્છ આપી અને આ કાર્યક્રમની અંદર એમને આવકારે બેન આગળ ઉભા. એમનું સ્વાગત કરવા માટે ડોક્ટર નિકિતાબેન નિહાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને રામદેવસિંહને આ કાર્યક્રમની અંદર આવકારે. ગોવિંદભાઈ કુકરેજા પધારે છે, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ડોક્ટર મહેશભાઈ નાવડિયાને વિનંતી કરીશ. ગોવિંદભાઈનું સ્વાગત છે. તાળીઓથી મિત્રો આપણે વધાવી લઈશું એમને પણ. ખૂબ ખૂબ આભાર. સમગ્ર રાજ્યમાં 1997 થી શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આપણે સમગ્ર રાજ્યમાં શરૂઆત સરકારી પ્રાથમિક શાળાઓથી કરી હતી. આ સરકારી પ્રાથમિક શાળાઓમાં જે કાર્યક્રમ આપણે અમલી બનાવ્યો એના ખૂબ સારા પરિણામો આપણને ઉત્તરોત્તર જોવા મળ્યા અને એને ધ્યાને લઈને ઉત્તરોત્તર એ પછી આ શાળા આરોગ્ય કાર્યક્રમને માત્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં નહીં પરંતુ સરકારી જે ખાનગી પ્રાથમિક શાળાઓ, સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓ, સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આ કાર્યક્રમ હવે અમલી બનાવવામાં આવ્યો છે. મિત્રો, કોઈ પણ દેશ એ માત્ર જમીનનો ટુકડો નથી. ભારતને આપણે કહીએ કે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ અને કલકત્તાથી દ્વારકા પૂર્વથી પશ્ચિમ એ માપનો એક ભૂમિ ભાગ એવું માત્ર નથી, પણ આ ભૂમિ ભાગની અંદર વસતા 120 કરોડ નાગરિકો એના થકી ભારત દેશ બને છે. ચકાસણી કરવામાં આવશે અને એ આરોગ્ય ચકાસણી દરમિયાન સ્થળ ઉપર જ સામાન્ય બીમારી માટે સ્થળ ઉપર જ એને જરૂરી સારવાર અપાશે. જરૂર જણાય એમને જિલ્લાની ભાવનગરના ચિન્મય વૈષ્ણવે મેથ્સની સ્પર્ધામાં વિશ્વ સ્તરે વિજેતા પદ મેળવી ભાવનગરનું નામ રોશન કર્યું. ભાવનગરના ચિન્મય વૈષ્ણવે મલેશિયા ખાતે યોજાયેલ મેન્ટલ મેથ્સની સ્પર્ધામાં વિવિધ 28 દેશોના વિદ્યાર્થીઓની તુલનામાં સર્વોચ્ચ ગુણાંક મેળવી વિશ્વ સ્તરે વિજેતા પદ મેળવી ભાવનગરનું નામ રોશન કર્યું. એને કોઈ પણ વર્ષની કોઈ તારીખ કોઈ મહિનાની કહો તો એ દિવસે કયો વાર આવશે એ અગાઉથી કહી શકે છે. એ આજે પણ એ ટેલેન્ટ હજી એને કુદરતે આપેલી છે, જળવાઈ રહી છે. એની ખૂબ વિશેષતા છે. ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળના અત્યંત અઘરી રમતોના 70 દાખલા હતા. આ તમામ 5 મિનિટની સમય મર્યાદામાં મૌખિક રીતે સાચા ગણીને માત્ર 10 વર્ષની નાની વયે ચિન્મય વૈષ્ણવે મલેશિયાની કેમરૂમ હાઈલેન્ડ ખાતે તાજેતરમાં યોજાયેલ મેન્ટલ મેથ્સની 8મા લેવલની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકોમાં સર્વોચ્ચ ગુણાંક મેળવી વિશ્વ કક્ષાની ગ્રાન્ડ ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. ભારત બાલ દિન નિમિત્તે દિલ્હીમાં યોજાયેલ સમારોહમાં ચિન્મય વૈષ્ણવને શિક્ષા અને ખેલ ક્ષેત્રે નેશનલ એવોર્ડ અને સિલ્વર મેડલ અર્પણ કરવામાં આવેલ. ચિન્મય નાનપણથી જ ખૂબ જ હોશિયાર અને ખૂબ જ ટેલેન્ટ છે.
ભણવામાં એ સાથે સાથે ખેલ ક્ષેત્રમાં બધામાં ચિન્મય ખૂબ જ હોશિયાર છે. નાનપણથી જે સેકન્ડમાં આવ્યો ત્યારથી કરાટેમાં જાય છે, એમાં એ બ્રાઉન બેલ્ટ થઈ ગયો છે. પછી અલોહામાં જતો એમાંય એણે બધી એક્ઝામમાં ઇનામ જીત્યા છે. સ્કૂલમાં ઓલિમ્પિયાડની બધી એક્ઝામ આપે છે, અસેટની બધી એક્ઝામ આપે છે. ગમે તે બહારની એક્ઝામ હોય તો ચિન્મય એમ જ કહે છે કે ના મમ્મા હું આ આપીશ, તમે આનું ફોર્મ ભરી દો. ये गलियां अपनी, ये रास्ते अपने, कौन आएगा अपने आगे, राहों में हमसे टकराएगा जो, हट जाएगा वो घबरा के. यहाँ के हम सिकंदर, चाहे तो रख ले सबको अपनी जेब के अंदर, अरे हमसे पंगा मत लेना मेरा. અમે મેથ્સને લગતું હતું એટલે અમે એલોહા સેન્ટર કાળાનાળામાં એમનું એડમિશન કરાવ્યું, જેમાં મેન્ટલ મેથ્સની એક્ટિવિટી કરાવવામાં આવે છે, જેમાં પહેલા લેવલથી જ એને 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવ્યા. અને એનો જે આગળ રુચિ હતી એને લીધે એના જે સર હતા એને પણ એમ લાગ્યું કે ના આગળ વધી શકે એમ છે. મેમાં મેં અવોર્ડ મેળવ્યો ગ્રેન્ડ ચેમ્પિયનનો. પછી હું સ્કૂલમાં પણ એક્ઝામ આપું છું, રનિંગની, ચેસની, પછી ડ્રોઈંગની, કરાટેની, એ બધી હું આપું છું. પટેલનગર રહેતા વિજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને અકસ્માતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પાલીતાણા રહેતા પ્રવીણભાઈ મનુભાઈ મારુને અકસ્માતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. જલાલપુર રહેતા કૈલાસબેન સંજયભાઈ દેખૈયા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આનંદનગર રહેતા પિન્ટુભાઈ મનસુખલાલ ચોલેરા એસિડ પી લેતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ છે. મોતી તળાવ રહેતા જૈનમબેન સૈયદ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિરસર રહેતા કરશનભાઈ દેવજીભાઈ ડોડિયાને બીમારી સબબ હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરેલ. કાળાનાળા રહેતા સૂર્યદેવ જયદેવસિંહ વાળા અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અજવાળિયા કાછિયા મરણ સ્વર્ગસ્થ શ્રી દ્વારકાદાસ જીવનલાલના ધર્મપત્ની શ્રી ભાનુબેન દ્વારકાદાસ, ઉંમર વર્ષ 76, તે કશ્યપ દ્વારકાદાસ સમય મીડિયાના માતુશ્રી, અનંતરાય લવજીભાઈના ભાભી મુકુલ અનંતરાય ITI તથા ભદ્રકાંત પરમાનંદ, દિવ્યાંશુ પરમાનંદ, ઋષિકેશ પરમાનંદ, ધનંજય પરમાનંદના ભાભુ તથા કિશનલાલ પૂનમચંદ પટેલ. અમદાવાદ અશ્વિનભાઈ ઠાકોરદાસ SBI રિટાયર્ડ, કનૈયાલાલ શંકરલાલ પટેલ. દહેગામ ખુશાલકુમાર ઇન્દ્રવદન ભટ્ટ SBI, અતુલ શાંતિલાલ, ભરતકુમાર કાળુભાઈ પરમાર અમદાવાદના સાસુ થાય તથા શ્રી રતિલાલ કેશવલાલ પાનવાળા તિરુપતિ પાનના દીકરી થાય. તે દલાભાઈ રતિલાલ, લાલજીભાઈ રતિલાલ, પરમકાંત રતિલાલ, બિપિનભાઈ રતિલાલના મોટા બેન તથા
રમણીકલાલ કેશવલાલ SBI રિટાયર્ડના શાળાના પત્ની તેમજ ચંદ્રકાંત રમણીકલાલ, કિશોર રમણીકલાલ, સંજય રમણીકલાલ, રાહુલ રમણીકલાલના મામી થાય. તેમનો વૈકુંઠવાસ તારીખ 22/11/2013 શુક્રવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તારીખ 23/11/2013 શનિવારે સવારે 8:30 થી 10:30 તથા સાંજે 4:30 થી 6 કલાકે સ્થળ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, દીવાનપરા, કાછિયાવાડ, છગન મૂળીનો ડેલો, ભાવનગર ખાતે રાખેલ છે. તળપદા કોળી મરણ સ્વર્ગસ્થ શ્રી અર્જુનભાઈ શ્યામજીભાઈ મકવાણા, ઉંમર વર્ષ 50, તારીખ 22/11/2013 કારતક વદ પાંચમને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે ગોપાલભાઈના પિતાશ્રી તથા બાબુભાઈના નાના ભાઈ તેમજ રામભાઈ તથા કાળુભાઈના મોટા ભાઈ તેમજ હરજીભાઈના ભત્રીજા થાય. તેમનું બેસણું તારીખ 25/11/2013 સોમવારના રોજ સાંજે 4 થી 6 CM 496 કાળિયાબીડ તેમના નિવાસસ્થાને રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મોતી તળાવમાં વીજ પોલ પર કામગીરી કરી રહેલા વીજ કર્મચારીને શોક લાગતા મોત નિપજેલ. દિવાળી વેકેશન પૂર્ણ થતા સુમસામ પડેલી શાળાઓ બાળકોના કિલકિલાટથી ગુંજવા લાગી. ભાવનગરના કેમિકલના વેપારી સાથે ₹45 લાખની છેતરપિંડી મુંબઈની મહિલા અને લંડનના ડોક્ટરે કરી હોવાની પોલીસ ફરિયાદ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.